ક્લર્કી વિડીયો ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે અલગ અલગ જાતના લિસ્ટ જોઈશું। સૌથી પહેલા એકાઉન્ટ્સ લિસ્ટ। એકાઉન્ટ લિસ્ટ એટલે તમારી કંપનીની અંદર તમારા બધા એકાઉન્ટનું લિસ્ટ। પહેલી કોલમમાં તમને કંપની એકાઉન્ટનું નામ બતાવશે, બીજી કોલમમાં તમને તે એકાઉન્ટનું ટાર્ગેટ બતાવશે, જે છે બેલેન્સ શીટ હોઈ શકે, કાં ટ્રેડિંગ એકાઉન્ટ હોઈ શકે, કાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ હોઈ શકે। ત્યારબાદ તેનું કોન્ટેક્ટનું નેમ આવશે, ત્યારબાદ તે ફોન નંબર આવશે અને ઈમેલ આવશે। આ ત્રણ વિગત ત્યારે જ આવશે જ્યારે તે કોઈ વ્યક્તિગત ખાતું હશે। ત્યારબાદ આઇટમનું લિસ્ટ। આઇટમનું લિસ્ટમાં તમને તમારી કંપનીના દરેક આઇટમનું લિસ્ટ મળશે। પહેલી કોલમમાં તમને આઇટમનો નંબર મળશે, બીજી કોલમમાં તમને આઇટમનું નેમ મળશે, ત્રીજી કોલમમાં તમને આઇટમની કેટેગરી મળશે, ચોથી કોલમમાં આઇટમનો કોડ મળશે, HSN કોડ, પાંચમી કોલમમાં યુનિટ મળશે, ત્યારબાદ ટેક્સ, પ્રાઇસ, રેટ અને આઇટમનું લોકેશન। ત્યારબાદ આવે છે સ્ટોક લિસ્ટ। સ્ટોક લિસ્ટ એટલે કે આપણા હાથમાં કેટલો સ્ટોક છે તેનું આખું સ્ટેટમેન્ટ। તો સૌથી પહેલી કોલમમાં આપણને આઇટમનો નંબર મળશે, ત્યારબાદ આઇટમનું નામ આવશે, ત્યારબાદ આઇટમ ઓપનિંગ સ્ટોક આવશે। ઓપનિંગ સ્ટોક એટલે શું કે 1 એપ્રિલથી 31 માર્ચનું આપણે અત્યારે સ્ટોક સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છે, તો 1 એપ્રિલના આપણા હાથમાં ઓપનિંગ સ્ટોક કેટલો હતો તે। ત્યારબાદ પરચેઝીસ। પરચેઝીસ એટલે 1 એપ્રિલથી લઈને 31 માર્ચની અંદર આપણે કેટલી ખરીદી કરી છે તે। ત્યારબાદ સેલ્સમાં 1 એપ્રિલથી 31 માર્ચ સુધીમાં આપણે કેટલું વેચાણ કર્યું છે તે। 31 માર્ચના અંતે આપણા હાથમાં કેટલો સ્ટોક રહ્યો તે આપણને ક્લોઝિંગ સ્ટોકમાં દેખાડશે। ત્યારબાદ યુનિટ છે, ત્યારબાદ રેટ। રેટ એટલે કે આ ગાળાની અંદર આપણે જેટલું પણ ખરીદી કર્યું તેમાં એવરેજ પરચેઝ રેટ કેટલી આવે છે તે। ત્યારબાદ વેલ્યુ। વેલ્યુ એટલે કે ક્લોઝિંગ સ્ટોક સાથે તે રેટને ગુણવામાં આવશે। અંતે આપણને આપણા હાથમાં સ્ટોક છે તેની વેલ્યુ શું છે તે જોવા મળશે। આ રીતે આપણે સ્ટોકનો પણ લિસ્ટ જોઈ શકીએ। ત્યારબાદ આવે છે પરચેઝ ઓર્ડર લિસ્ટ। પરચેઝ ઓર્ડર લિસ્ટ એટલે કે કોઈ પણ એક દિવસે આપણા હાથમાં કેટલો સ્ટોક છે એ પ્રમાણે આપણે કેટલો માલનો ઓર્ડર કરવો પડે તેવું છે તેનું લિસ્ટ। તો તેમાં સૌથી પહેલી કોલમમાં નંબર છે, ત્યાર પછી નામ છે, ત્યાર પછી યુનિટ છે, પછી આઇટમનું મિનિમમ સ્ટોક કેટલો હોવો જોઈએ તે, મેક્સિમમ સ્ટોક કેટલો હોવો જોઈએ તે, તેનું ઓર્ડર લેવલ કેટલું છે તે અને કરંટ હાથમાં સ્ટોક કેટલો છે તે। હવે આમાં જે લાલ રંગે હાઇલાઇટ કરેલી રોઝ છે એ એવી રો છે કે જેનું સ્ટોક અત્યારે મિનિમમ સ્ટોક કરતાં પણ ઓછો છે। ત્યારબાદ જે રો ગ્રીન કલરથી હાઇલાઇટ હશે તે મેક્સિમમ સ્ટોક કરતાં પણ વધારે છે। એ જ રીતે જે રીઓર્ડર લેવલ કરતાં પણ ઓછો છે પણ મિનિમમ સ્ટોક કરતાં વધારે છે તે ભૂરા રંગથી હાઇલાઇટ થયેલી હશે। આ રીતે આપણે આપણી કંપનીમાં કોઈ પણ એક દિવસનો પરચેઝ ઓર્ડર કાઢી શકીએ। ત્યારબાદ આવે છે કોન્ટેક્ટ લિસ્ટ। કોન્ટેક્ટ લિસ્ટ એટલે કે ફોન બુક। આપણી કંપનીના વ્યક્તિગત ખાતાનું આપણને આમાં ડિટેલ્સ મળશે, જેમાં પહેલી કોલમમાં એકાઉન્ટનું નામ હશે, બીજી કોલમમાં કોન્ટેક્ટ નેમ હશે, ત્રીજી કોલમ પર ફોન નંબર હશે, ઈમેલ હશે, વેબસાઇટ હશે, એડ્રેસ હશે, સિટી હશે, સ્ટેટ હશે, કન્ટ્રી હશે, પોસ્ટલ કોડ હશે। આ રીતે આપણને આપણી કંપનીની ફોન બુક મળશે। આ રીતે આપણે આપણી ક્લર્કી એકાઉન્ટ્સની કંપનીમાં અલગ અલગ લિસ્ટ જોઈ શકીએ।